પ્રેમાભાઈ હોલની ભયજનક દિવાલ પ્રશાસન દ્વારા ઉતારી લેવાઈ. મોટી દુર્ઘટના ટળી. જાનમાલની સુરક્ષા કાજે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ત્વરિત કાર્યવાહી. અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં આવેલા પ્રેમાભાઈ હોલની રક્ષણાત્મક દિવાલ અચાનક બહારની તરફ નમી ગઈ હોવાની વિગત પ્રકાશમાં આવી છે. આ ગંભીર બાબત ધ્યાને આવતા જ સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર સુરક્ષાને પ્રાધાન્ય આપી તાત્કાલિક ધોરણે સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા હતા. ભદ્ર પરિસરમાં સ્થિત આ ઇમારતની સ્થિતિ જોખમી જણાતા સંભવિત દુર્ઘટના રોકવા માટે તંત્ર હરકતમાં આવ્યું હતું. ભદ્ર વિસ્તાર શહેરનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ અને નાગરિકોની અવરજવર રહેતી હોય છે. દિવાલ નમી જવાથી જાનમાલનું મોટું જોખમ ઊભું થયું હતું, જેને ધ્યાનમાં રાખીને મધ્ય ઝોનના મિલકત વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા ભયજનક બનેલી પેરાપેટ દિવાલને સુરક્ષિત રીતે ઉતારી લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તંત્રની આ ત્વરિત કાર્યવાહીના કારણે એક મોટી હોનારત ટળી છે. પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આગમચેતીના પગલાંથી સ્થાનિકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આગામી સમયમાં ઇમારતના અન્ય ભાગોની મજબૂતીની તપાસ કરવામાં આવે તેવી પણ શક્યતા છે, જેથી તપાસમાં આવી કોઈ ભયજનક સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે.